તો કેમ છો બધા? આપણે આજે જઈ રહ્યા છીએ નાનકડો વિલોગ બનાવવા. જો બાપુ બબલા ઓછા કરે છે, આપણે વિલોગ પણ બનાવવા જવાનું છે અને આજે ત્યાં જઈને આપણે નાસ્તો કરવાનો છે, એટલે નાસ્તો પણ આરે લીધો છે. તો ઠેઠ સુધી વિલોગમાં બન્યા રહેજો, ચાલો મજા આવશે. હા જુઓ, હા બસ બાપુ તો ઠેલો લઈને હાલ્યા આવે છે અને હવે અમે નીકળી ગયા છીએ અમારા ગામડેથી. 2 કિલોમીટરના અંતરમાં આપણે જવાનું છે એક સ્થાનકે. આ છે અમારા ગામનું તળાવ. જો હરિયાળી, તમે એના દાદા આગળ આગળ જાય છે, રસ્તો બતાવે અમને એવું લાગે છે. અને મિત્રો હવે અહીંયા થોડીક જ દૂર અમે આવતા થાય એટલે અમને અહીંયા જો એક ઉર્ધન દાદાનું મંદિર આવ્યું છે. જો આ મંદિર છે ધારડી ગોહિલ ક્ષત્રિય પરિવાર શ્રી બાળા હુરધન દાદા છે. એક નાની એકડી એવી દેરી હતી અહીંયા, અને હવે જો કેટલું સરસ બનાવી નાખ્યું છે, શેડ જેવું બનાવી નાખ્યું છે, મંદિર જેવું. અને જો સરસ મજાનો આ દાદાના દર્શન હુરધન દાદા છે. જો આ બધા. અને હવે અમે અહીંયા 2 રસ્તા છે, એક રસ્તો આમ જાય છે અને એક રસ્તો આમ જાય છે. હવે કયા રસ્તે જવાનું આપણને ખબર નથી, આવડાને ખબર છે. આ રસ્તે જવાનું છે કેલા? હા જો આ રસ્તે કહે છે, એટલે હવે આપણે આ રસ્તે જવાનું છે. અને જુઓ તમે ખાલી હરિયાળી જુઓ, હા હરિયાળીના પૈસા છે જો. હા હવે બધા હાલતા થયા છે પાછા. હવે ધીમે ધીમે આપણે જવાનું છે. હવે થોડુંક જ દૂર છે, જાજુ દૂર નથી. આવડા કંઈક કહે છે અને ગાડી વળાઈ જાય છે. જો હવે લોકેશન દેખાડું. જો આગળથી લોકેશન જો, લોકેશન જ બહુ સરસ અહીંયા હોય છે. જો બાપુ પણ જોવે છે. જો આ બાપુ લોકેશન હતા. હા જો આ સરસ મજાનું શેક પુલ છે. આપણે હવે સીધું આવી જવાનું છે આના રસ્તે. એવો ભાઈ બહેનો પણ મોજમાં છે બધા. હા હા, એટલે મોજ આવે કે તમને બધાને? હે હા હા બરાબર, બધાને મોજ આવે છે. અને આપણે થોડીક જ દૂર છે, હાલતું જવાનું છે. અને હમણાં થોડી વારમાં જો બાપુ કંઈક ગોટા બતાવે છે આમાં મામા. હા એટલે ત્યાં જઈને ગોટા ખાવાના છે એવું કે લાગે છે બાપુ. અને હવે આપણે જો આ જંગલ જેવો વિસ્તાર છે આમ લાગે જોઈએ એમાં. અને આડિયા છે એ બધા આડી નથી શકતા, બાકી તો મજા આવે એવું જ છે. જાજુ દૂર નથી, 2 કિલોમીટરના અંતરમાં જ છે. અને આ નળ જેવો વિસ્તાર છે મિત્રો. અને હવે આપણે પહોંચવામાં જ છીએ. અને આ અમારા વાડી વિસ્તાર છે અમારા ગામનો. ને જો બધા પાછળ કેમ ધમાસમ હાલે આવે. અને આ છે અમારા ધરમસિંહભાઈ ઢાપા. જુઓ મળી ગયા, આ એમની વાડી છે. ને ધરમસિંહભાઈ ઢાપા જુઓ ઊભા જાય છે, ગાડી લઈને ગામમાં જતા લાગે. આ એમની વાડી છે, ત્યાં ઊભા છે. ને મિત્રો જુઓ આનું લોકેશન જુઓ તમે, ખારો પાટ છે પાછળ અને લોકેશન જ છે, બાકી વિલોગમાં કાંઈ નથી. જુઓ આ લોકો પણ આવી ગયા છે. હું તમને હમણાં બતાવું પાછળનું લોકેશન. જુઓ આ પાણી ભર્યું છે, ખારો પાટ છે, દરિયાનું ખારું પાણી આવે છે. બાકી લોકેશન હરિયાળી જુઓ તમે, હરિયાળી કેમ છે, સરસ મજાનું. જો આ ખારો પાટ કહેવાય અમારા ગામનો. એના કિનારે આ મંદિર આવેલું છે. આપણે કિનારે જવાનું છે આગળ. બસ હવે આવી રહ્યો છે બાપુ. વાહે લોંજા મારતા આવે છે. જુઓ હાથમાં બબલાની થેલી છે, હાલ્યા આવે છે. અને આપણે હવે પહોંચવામાં જ છીએ. બાકી તો હવે ભાઈ બહેનો બધા થાકવામાં તો આવ્યા જ છે, પણ હવે આપણે તોય ખેંચે જઈએ છીએ. અને જો રોજડા અને નીલગાય કહેવાય. હું થોડુંક ઝૂમ કરાવું, તમને બતાવું ઝૂમ કરીને. હા જો છે ને 10-15 છે નીલગાય છે અને રોજડા. જો ભાઈ જો જાય. હા હમણાં જ્યાંની વટશે ને ત્યાં બાંખું પાડી દે, સીંડું પાડી દે વાડમાં. હાલો હું જો તમને બતાવું. જો જાય જો અહીંથી નીકળ્યા છે. હા એવા જાય તપડાક જો જાય. હા જો જાય. અને આ સામું દેખાઈએ આપણે ભાઈબંધ મિત્રો મંદિર છે. હવે આપણે પૂગી ગયા છીએ. જો જગ્યા જુઓ તમે.
એવી સરસ મજાની જગ્યા છે. જો આ નાના નાના મંદિરો છે, આમાં પણ માતાજી બેઠા છે. જો 4 મંદિર છે, 3 મંદિરના મોઢા આ બાજુ છે, એક મંદિરનું મોઢું ઓલી બાજુ છે. એ રીતનું કંઈક મંદિરના ઓલા છે. જુઓ, બધામાં અલગ અલગ માતાજી બેઠા છે. અને આ છે ખોડિયારમાંનું મંદિર. અને આ લોકો કોઈક આવ્યા હતા, હવે ભાગ્યા છે. ને આપણે જો હવે પૂગી ગયા છે, આ બધા થાયકા પૈકા. હવે આપણે જો આ બોસરાજી માનું મંદિર છે, અને આ છે માં ખોડિયારમાં ભગવતીનું મંદિર. બહુ જૂની સ્થાપના છે. હું 6-7 વર્ષ પછી આવ્યો છું અહીંયા. તો હવે આપણે અહીંયા પૂગી ગયા છીએ એના આનંદમાં. જો આ લોકો કેટલા ખુશ છે. આ લોકો હાલીને હાલીને થાકી જાય. કેમ છે એલા? હા જા જોનસનભાઈ હાથ ઊંચો કર્યો. હવે આપણે જાઉં મંદિર બાજુ, અને જુઓ મંદિરનો નજારો. જો બાપુ જાય છે મંદિર બાજુ, ખોડિયારમાંના મંદિર બાજુ. અને સરસ મજાનો જો મેચ રમાય એવું મેદાન છે. અને આ છે ડોગેશ કુમાર. અને જો ડોગેશ કુમાર ભાગ્યા છે આપણેથી બીન. અને એક અહીંયા છે, જો ભણવાનું ચાલુ કર્યું છે. અને હવે આપણે ચશ્મા બસમાં લગાવીને હીરા બનવા મળ્યા છે ભાઈ બનવા આપણા. અને અહીંયા આવીને આનંદ ઘણો થયો છે. અને જો પાછળ જે મંદિર છે, આ રહ્યું મંદિર. ને ખોડિયાર માતાજીનું મંદિર છે, ગળદરા ખોડિયારમાં કહેવાય છે. તમે એકવાર અહીંયા આવો એટલે તમને આનંદ થશે, મજા જ આવશે. અને ખૂબ સરસ પવન છે, અને વાતાવરણ પણ બહુ સરસ છે. એકાદ વાર અહીંયા આવો તો તરસરાથી 2 કિલોમીટરના અંતરમાં છે. અમે તો બધા હાલીને આવ્યા છીએ, પણ બાઇક પણ અહીંયા પહોંચી જાય છે. તરસરાથી 2 કિલોમીટરના અંતરમાં છે. ગળદરા ખોડિયારમાં કોઈ પણને કહો એટલે બતાવી દે છે. આ જો પાછળ જે છે એ આપણે બાપુ અહીંયા રહે છે. અને શેડ બનાવેલો છે સરસ મજાનો. હું તો 6 વર્ષ પછી અહીંયા આવ્યો છું. અને હવે આપણે અંદર જઈએ. અંદર છે ને રામાપીર બાપાના મંદિર છે. ટૂંકમાં શોભી છે. અને જોવા બાપુ અહીંયા કંઈક રસોઈ બનાવી રહ્યા છે. વાસણ છે, બેહવા કારવાના બાકડા, સરસ મજાની સુવિધા બધી છે અહીંયા. ટૂંકમાં જોવા શેડ જોવા કોકનું ટેલર પડ્યું છે એના ને એવું છોટા. અને જોવા સરસ મજાના બધા બેસી ગયા છે. ને વાસણ પણ અહીંયા છે. રાત્રે રોકાવો, પાર્ટી કરવા આવો તો બાપુ સાથે આનંદ થયો છે. કા બાપુ? હા, રોહિત બાપુ વાત કર્યો છે. અને આ છે એમના રોહિત બાપુના મામા થાય છે. જો અહીંયા વાસણ પડ્યા છે. બાપુ ધબાડા કાઢે કંઈક બનાવવા માંડ્યા છે. ને આ છે મંદિર. હવે હું તમને મંદિર પાસે જાઉં ને હમણાં માં ખોડિયારમાંના દર્શન કરાવું છું તમને. જો આવું કંઈક ખોડિયારમાંનો ઓરડો છે, મંદિર છે. ને જો આ રીતની સરસ મજાનું માતાજીની મૂર્તિ છે, માં ભગવતી ખોડિયારમાંની. આને કહેવાય ગળદરા ખોડિયારમાં. હવે આપણે દર્શન કરી લઈશું. જો માતાજીના દર્શન કરીને અમે તો ધન્ય થઈ ગયા. તમે પણ દર્શન કરી લો માં ખોડિયારમાંના. જો અમારા આદર્શભાઈ તો દર્શન કરી લીધા છે, પગે લાગે છે. જો સરસ મજાનું છે ને, સરસ મજાનું છે. તો હવે આપણે દર્શન કરી લીધા છે. નીતિનભાઈને બધા દર્શન કરીને બહાર નીકળી ગયા છે. અને જો પાછળનો નજારો કંઈક આ રીતનો છે. અને હજી આપણે અંદર એક રામાપીર બાપાનું મંદિર છે, ત્યાં જવાનું છે. આ જો ખારો પાટ છે, અને ખારા પાટની કાંઠે જ તે આ મંદિર છે. જો આ અંદર રામાપીર બાપુનું મંદિર છે. થાપ શોભી છે રામાપીર બાપાની. તો આપણે એમના દર્શન કરી લઈએ. જય રામાપીર બાપા.
છે, ભેળ બનાવવાની છે. એટલે આપણે જો ટમેટા કાપી નાખવા. ગોપાલની ને બધી આઈટમ છે, સેવના આ તે જો સટાકા ફટાકા બધું આમાં. ને આપણે ભેળ બનાવવાની છે હવે. અને કાંઈ પૈસા નથી. ચાલો, નીકળો જાય. આપણે કાપવા બેઠા છીએ. ને મિત્રો હવે આપણે ખાવા બેસી ગયા છીએ. જો આવી કંઈક ભેળ બની છે, સરસ મજાની ભેળ. અને ખાવા શરૂ કરી દીધું છે બાપુએ, આદિએ, નીતિનભાઈ, રોનસનભાઈ અને વિવેકભાઈ. હવે આપણે તે શરૂઆત કરી દેવું ભેળની. સરસ મજાની ભેળ છે, આપણે જપટું કરી છે. ખીચડી બનાવી, બાપુએ ખીચડી ભેજ્યું છે. ખીચડી ખાવાની છે આપણે જમાવટ કરી દેવાની છે. હવે આપણે ખાવા બેસી જાવું. એ હા 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 ભેળ. અને જો આ ટોપલું છે. હા પેલા મજા આવી ગઈ ને બધાને. તો હાલો મિત્રો, હવે આ બધું કામકાજ કરી નાખી, ભાણા ઉટકી નાખી અને વિલોગને અહીંયા વિરામ આપી દઈ. વિલોગ સારો લાગ્યો તો કોમેન્ટમાં જે ખોડિયારમાં લખી નાખજો. અને આવા નવા વિલોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો. જય માતાજી. ઘરે જતા